તમારું સેટ થઈ જાય ને મારું સેટ થઈ જાય તો લોકોને સરળતા થઈ જાય, બીજું કઈ નહીં. આનંદ છે ને? જોરથી બોલો, બધાને આનંદ છે ને? કઈ સમસ્યા હોય તો પૂરી થઈ જશે, તમારે ચિંતા કરવાની નથી, અમારા સુધી પહોંચાડો બસ, બીજી કઈ વાત નહીં. કેમ બહેનોને શું થયું? બહેનો આનંદમાં નથી? આનંદમાં છે? સરસ, ચાલો. જૂનાગઢ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, મારા સાથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી દેવાભાઈ માલમ, જિલ્લાના અધ્યક્ષ શ્રી ચંદુભાઈ મકવાણા, બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન શ્રી વિનુભાઈ હપાણી, પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી દક્ષાબેન સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન સરસૈયા, પૂર્વ મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા, શ્રી ભૂપતભાઈ ભાયાણી, મંચસ્થ સૌ મહાનુભાવો, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. ગઈકાલે જ જૂનાગઢમાં ઉપરકોટમાં આશરા ધર્મના પ્રતિક્ષમાં વીર દેવાયત બાપા બોદરના સ્મારકનું નવીનીકરણ માટે ₹4 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કર્યું છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે, સૌરાષ્ટ્ર પંથક માટે. ઉપરકોટમાં હવે 1-2 કામ બાકી રહ્યા છે, એ બી લઈ લીધા છે એવું મારા જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે વાત થઈ, પણ ખૂબ સારું એમાં ડેવલપમેન્ટ થયું છે. આજે આપણા ભારતીય જનતા પાર્ટીના વડીલ મુરબ્બી અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે કેશુબાપા, એમની આ કર્મભૂમિ, ત્યારે એમને હું યાદ કરીને એમની દિવ્ય ચેતનાને વંદન કરું છું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદય, ઉત્થાન અને વિકાસના ધ્યેયને ભારતીય જનતા પાર્ટી સુપેરે ચરિતાર્થ કરી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે વિકાસની જે રાજનીતિ વિકસાવી છે, તેમાં પણ નાનામાં નાના માનવીના જીવનને સરળ અને સુવિધાયુક્ત બનાવવા પર તેમણે ફોકસ કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકાસનો આધાર ગણાવ્યો છે. આજનો આ કાર્યક્રમ પણ ગુજરાતમાં જ્ઞાન આધારિત વિકાસને ચરિતાર્થ કરે છે. આઈટીઆઈનું અદ્યતન ભવન, ગોડાઉન, ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ, આ બધું જ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા છે. ગુજરાતે તો વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ 2.5 દાયકા કરતાં વધુ સમયથી મળે છે અને તેમના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતમાં ગામે ગામ વિકાસ પહોંચ્યો છે. આવી ભૌતિક સુખ સુવિધા સાથે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે કે રોડ રસ્તાની કનેક્ટિવિટી, આરોગ્યની સુખાકારીના વિકાસના કામોને પણ પ્રાથમિકતા આપી છે. આપણે બધાએ એવી સ્થિતિ જોઈ છે કે જિલ્લામાં મુખ્ય મથકેથી ગામમાં આવવાનો પાકો રસ્તો પણ ન હોય, વાડુ ટાઈમે પણ વીજળી ન હોય અને દવાખાનાની તો વાત જ ક્યાં કરવી.
આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં સેવા દાયિત્વ સંભાળ્યું અને સંકલ્પ કર્યો કે ગુજરાતના છેક છેવાડાના ગામ સુધી પાકા રોડ રસ્તા મળે, કનેક્ટિવિટી થાય, 24/24 365 દિવસ વીજળી મળે, અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ મળે એવી વ્યવસ્થા ઊભી કરી. અને વીજળીની પૂરતી સુવિધાના કારણે આજે ગામડાઓમાં પણ ઉદ્યોગ વિકસાશે અને ક્લસ્ટર બેઝ ઉદ્યોગો વિકસવાને કારણે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની નેમ પણ પાર પડી રહી છે. નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં એવું આયોજનબદ્ધ નાણાં વ્યવસ્થાપન મોદી સાહેબના દિશા દર્શનમાં થયું છે અને આજે રૂપિયા સામે સવા રૂપિયાનું કામ ક્વોલિટી વર્ક આપણે આપી રહ્યા છીએ. ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો વધુ ગતિથી કરી શકે તે માટે તેમને અપાતી ગ્રાન્ટમાં ₹1 કરોડનો વધારો કર્યો છે અને 1 કરોડના વધારામાં 50 લાખ રૂપિયા એ જળ સંચય માટે વાપરવાના. એટલે આપણે બધા અત્યારે પાણી જે વાપરી રહ્યા છીએ એ પાણી વાપરવાની ના નથી, પણ ભવિષ્યનો વિચાર કરીને હંમેશા વડાપ્રધાન શ્રી આજે જે વિચારે છે એ લાંબા સમયનું વિચાર કરીને એનું આયોજન કરતા હોય છે. તો આ આયોજન પણ આપણે તો વાપરીશું પાણી, પણ ભવિષ્યની પેઢી આપણી પાણીથી કોઈ તકલીફ ન પડે એનું આયોજન આજથી શરૂ કર્યું છે. અને આપણે દરેકે દરેક જિલ્લામાં 75 તળાવો કર્યા છે. સાથે સાથે આજે 1 કરોડ રૂપિયાની ધારાસભ્યોની ગ્રાન્ટ વધારી છે. એ ગ્રાન્ટમાંથી પણ 50 લાખ રૂપિયા કમ્પલસરી જળ સંચય માટે ધારાસભ્યએ વાપરવાના રહેશે. એટલે આ પણ મોટી આંદોલન સ્વરૂપે માન્ય નરેન્દ્રભાઈએ કેચ ધ રેન, વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે સંગ્રહી શકીએ અથવા સંગ્રહ ન થઈ શકે તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો પ્રયાસ કરી રહ્યા છે. એમાં આપ સૌનો સહકાર મળશે એવી હું આશા વ્યક્ત કરું છું. થયેલા કામોની સાથે સાથે આજે અહીંયાથી કીધું એમ કે નવા જે કામો છે 634 કરોડ રૂપિયાના કામો આપણે લીધા છે. એમાં જુદા જુદા વિધાનસભામાં એટલે કે જુનાગઢ વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તાના 16 કામો છે, એમાં 34 કરોડ રૂપિયા ફાળવ્યા છે. માણાવદર વિધાનસભામાં 43 કામો છે, એમાં 137 કરોડ રૂપિયા ફાળવ્યા છે. કેશોદ વિધાનસભામાં રોડ રસ્તાના 33 કામો છે, એમાં 76 કરોડ રૂપિયા ફાળવ્યા છે. માંગરોળ વિધાનસભા વિસ્તારમાં 46 કામોની સામે 70 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને વિસાવદર વિધાનસભામાં 81 કામોની સામે 55 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને સાથે સાથે એક હોસ્પિટલ જે મંજૂર થઈ છે એના માટે 27,000 ચોરસ મીટર જમીન પણ ફાળવી દીધી છે. એટલે હવે આ હોસ્પિટલ બનાવવા માટે તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ. તમે જેટલું બને એટલું અહીંયા કલેક્ટરશ્રીએ બેઠા છે, ડીડીઓએ બેઠા છે, આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિ બેઠા છે અને આપ બધા બેઠા છે. હવે તમે જેટલી ઉતાવળ કરશો એટલી આ ઝડપથી હોસ્પિટલ આપણે બનાવીશું. એટલે ખૂબ સારા કામો આપણે કરી રહ્યા છીએ. વિકાસના કામોની સાથે સાથે જે માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ આગળનું મેં કીધું એમ ભવિષ્યનું વિચાર કરીને આગળ વધતા હોય છે, ત્યારે આપણે 2047માં જે વિકસિત ભારતનો સંકલ્પ માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો છે તો એમાં પણ સાથ અને સહકાર આપવા માટે આ વિસાવદરને મળેલા વિકાસના કામો એ વિકસિત ગુજરાતની વિકાસ યાત્રાને વધુ વેગ આપશે. સાથે સાથે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે, ત્યારે તેની સાથે સશક્ત તંદુરસ્ત સમાજ અને પર્યાવરણનું પણ નિર્માણ કરવું ખૂબ જરૂરી છે. આ માટે વડાપ્રધાનશ્રીએ 9 સંકલ્પો આપ્યા છે. એ 9 સંકલ્પો આપણે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર જેમાં એમાં સહભાગી થઈ શકાય એ બધાએ આપણે એની અંદર જોડાવવું જોઈએ. પહેલો સંકલ્પ એ પાણી બચાવવાનો છે. હમણાં જ મેં કીધું એમ જળ સંચય કરીને પણ આપણે પાણી બચાવી શકીએ અથવા આપણે જે વાપરીએ છીએ
એનો વપરાશ એ વ્યવસ્થિત વપરાશ થાય, બગાડ ન થાય, તો પણ પાણીનો આપણે બચાવ કરી શકીએ છીએ. બીજો સંકલ્પ જે આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, તો ગ્લોબલ વોર્મિંગમાંથી પણ બહાર નીકળવા માટે જેટલું ગ્રીન કવરેજ વધારીશું, એટલે કે ઝાડ જેટલા વધારે વાવીશું, એટલા જ એની અંદરથી ઝડપથી બહાર આવી શકીશું. તો આ ઝાડ માટે પણ એમણે એક પેડ માં કે નામ, એટલે આપણે બધા જ પોતાના માતાના નામે એક ઝાડ ઉગાડીએ તો મને લાગે છે ત્યાં સુધી આપણે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાતના સંકલ્પમાં સહભાગી થઈ શકીએ. ત્રીજો સંકલ્પ તો એકદમ ઇઝી છે, સ્વચ્છતા માટેનો. તો સ્વચ્છતામાં આપણે બધાએ સહભાગી થવું પડે. આપણો સ્વભાવ બનાવવો પડે કે ભાઈ આપણે આ બીજા કોઈ શું કરે છે એની ઉપર ધ્યાન ન રખાય. કોઈએ આપણી સામે ક્યાંક રોડ ઉપર થૂકી દીધું, કોઈ કચરો નાખી દીધો, તો આપણે પણ એ કરી શકીએ એવું મગજમાં ક્યારેય લાવીશું તો આપણે કોઈ દાડો સ્વચ્છતાનો સ્વભાવ નહીં બનાવી શકીએ. આપણે બધાએ નક્કી પોતપોતાની રીતે કરવાનું છે કે મારે ક્યાંય ગંદકી કરવી નથી, અને સમજાઈ શકાય તો હું બીજાને સમજાવીશ. તો આમાં તો એમનો આગ્રહ, માન્ય વડાપ્રધાનશ્રીનો આગ્રહ કહો, દુરાગ્રહ કહો, તો આ સ્વચ્છતા માટે તો આપણે સૌ એમાં સહભાગી થવા એવું જ છે, અને એમાં સરકાર તમારી સાથે ઊભી રહેવા પણ તૈયાર હોય છે. ચોથો સંકલ્પ વોકલ ફોર લોકલ, એટલે આપણે જે ચીજ વસ્તુઓ વાપરીએ છીએ રોજિંદા જીવનમાં, તો એ દરેક વસ્તુ આપણા ત્યાં ભારતમાં અથવા ગુજરાતમાં બનેલી હોય એ વસ્તુ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. પાંચમો સંકલ્પ, આપણે બધા અત્યારે ફોરેનનો ક્રેઝ વધ્યો છે. ક્યાંય પણ કોઈએ છોકરાઓને કહે ક્યાં જવું છે તો ફોરેનના 4-5 નામ બોલી દેશે પપ્પા પાસે, અને ફાધરને પણ જવાનું થાય તો કે મારે ફોરેન પહેલા જવું છે. પણ આપણો સંકલ્પ એવો હોવો જોઈએ કે ફોરેન ફરવાની ના નથી, પણ પહેલા આપણો ભારત દેશ અથવા તો ગુજરાતમાં જે જોવાલાયક સ્થળો છે એ આપણે બધાએ પહેલા જોઈ લેવા જોઈએ. છઠ્ઠો સંકલ્પ પ્રાકૃતિક ખેતી. અહીંયા હમણાં જે ખેડૂતોના આપણે સન્માન કર્યા છે એ લોકો પ્રાકૃતિક ખેતી કરીને, વેલ્યુ એડિશન કરીને એમની ચીજ વસ્તુઓ વેચીને આજે ખુશ છે. અને આપણા ભવિષ્ય માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર આજે નહીં તો 2 વર્ષે, 5 વર્ષે દરેક જણે મને લાગે છે ત્યાં સુધી આની અંદર પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જ પડશે. કારણ કે આપણે જમીનનું સ્વાસ્થ્ય તો બગાડીએ છીએ, સાથે સાથે આપણું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યા છે. તો આ બંનેમાંથી બહાર આવવા માટે જો જમીનનું સ્વાસ્થ્ય સુધારવું હોય તો પણ પ્રાકૃતિક ખેતી જરૂરી છે, અને પ્રાકૃતિક ખેતીથી જે અનાજ ઉત્પન્ન થશે એ બધું જ ઉત્પાદન આપણા શરીર માટે પણ સારું છે. એ બંને માટે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. સાતમો સંકલ્પ એટલે આપણી હેલ્ધી જીવનશૈલી, એટલે મેદસ્વીતા. આ શરીર થોડું વધારે હોય તો મેં કીધું એમ કે ભાઈ આપણા શરીરની મેદસ્વીતા ઘટે એ પ્રમાણેનું આપણું આરોગ્ય અને જીવનશૈલીમાં આપણો ખોરાક એ બંને વ્યવસ્થિત થાય. આપણી જીવનશૈલીમાં એનો રોજબરોજ ધ્યાન રાખી શકાય એવું જો કરીશું તો આપણે જો સ્વસ્થ સારું હશે તો આપણે બધી જ વસ્તુનો આનંદ લઈ શકીશું. બાકી ગમે તેટલા પૈસા હશે, ગમે તેટલી જમીન હશે, ગમે તેટલા છોકરા બોકરા બધા સારા હશે, તો આપણે આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એનો આનંદ આપણે લઈ નહીં શકીએ. આઠમો સંકલ્પ છે યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને. આમાં માન્ય વડાપ્રધાનશ્રીએ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું આયોજન કર્યું છે કે ભાઈ આજે તમે યોગાથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીએ કરી છે કે જો આપણે આપણી જીવનમાં રોગ ન આવે એના માટેનો સૌથી પહેલો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને એ પ્રયત્ન જો યોગ કરીને થઈ શકે તો એનાથી કોઈ ઉત્તમ નહીં. અને છતાંય ક્યાંક આપણે આપણા જીવનમાં દોડધામમાં યોગ કે કશું ના કરી શકીએ તો આયુષ્યમાન કાર્ડ તો ના હોય તો કઢાઈ પણ લેજો. તો આપણે ગુજરાતમાં તો 10 લાખ સુધીની આ વ્યવસ્થા કરી છે, એટલે એ કાર્ડથી પણ તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. નવમો સંકલ્પ એ તો જેની પાસે પૈસા છે, જેની પાસે સુખ સુવિધાઓ ખૂબ છે, એણે
બીજા માણસને કેવી રીતે સહાયરૂપ થવાય એનો હર હંમેશ વિચાર કરવો જોઈએ અને ગુજરાત સરકારે જે માનનીય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતનો જે સંકલ્પ આપ્યો છે, ગુજરાત સરકારે 2047 સુધીનો રોડમેપ બનાવી દીધો છે અને એ જમીન ઉપર ઉતારવા માટે આ વર્ષના બજેટમાં વિકસિત ગુજરાત માટે 5,000 કરોડ રૂપિયાનું આપણે આયોજન પણ કરી લીધું છે અને આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છે. એમાં આપ સૌનો સાથ અને સહકાર મળશે અને આપણે બધા જ આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.